પૂરા દાદા વિશે? હા. શું કરે? તમે આ વિડિયા બધા ઉતાર્યા ઈ તમે કે બીજા કોઈ? કમલેશભાઈ. કમલેશભાઈ ને મનસુખભાઈ રાઠોડ બોલું. છે એટલે આ કમલેશભાઈ નથી, તમે કાંઈ નથી કીધું હે ને? કોઈ અમે તો જે કાંઈ હોય એ સત્ય ઘટનાની વાત કરી હોય બેન. અને અમારા ફોન આવ્યો એ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈએ. અમારો એવી હોય તમે અત્યારે શું કહેવા માંગો છો, એના માટે ફોન કર્યો, એ કયો એટલે જવાબ આપી. હા પણ એમ નહીં, આ તમે એમ કહો છો કે સુરપુરો આવો હોય, સુરાપુરા આવા હોય, પણ અને કે દાનભા બાપુની કે ખોટું કેસ વિદ્યા છે, પણ તમારે ત્યાં બધા વિડિયા ઉતારીને જોવા જાવ છો પહેલા. પણ બેન જોવા જેવું અહીંયા હગા મા બાપ અટાણ વૃદ્ધ આશ્રમમાં હોય ત્યાં જોવા જાવ તો ત્યાં છે હું. પણ એમ નહીં, ત્યાં હું ત્યાં કોણ તેડાવે છે? એક અમે કોઈને એવું નથી કહેતા કે કોઈ તમે જાવ માં, જે જાય છે એ માંગણ છે, એ કઈક માંગવા માટે જાય છે. હવે આ તો સદગુરુ બડે પરમારથી જાકા શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ. બેન આ તો મહાપુરુષોની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય એને કઈ માંગવા જેવું ક્યાં છે? હા તો પણ અમારા દાદા ક્યાં માંગવા ગયા? કોઈ અમારા તમારા કોઈને દાદા નહીં, અમારું તમારું નથી, આપણે બધા એક જ છીએ. હું ઈ જ કહું છું, અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડની દીકરી છું, હું એટલું સમજાવવા માંગુ છું. આપણે કઈ સમાજમાંથી બોલો બેન? હું રાજપૂત છું, તો સોહાણની વહુ છું અને રાઠોડની દીકરી છું. ભલે બેન, એટલે અમે રાઠોડ છીએ. તમે એટલે હું ભાઈ તરીકે તમને સમજાવવા માંગુ છું. બેન તમે સમજાવવાનું છે ને એ કાયદા વિરુદ્ધની વાત છે, કોઈને સમજાવવા પોતે સમજશે. તમે કોઈ નાટક ન્યાકણ કોઈ એમ નામ કહે છે ઈવડે સમજવાના છે, આ જે જવાના છે એ મારા બાપ કીધે બંધ થવાના છે, એ જવાના છે બેન. કેમ કે એની ગ્રંથિ છે, મને અહીંયા કઈ ખાવા થાય છે. હા પણ હું એમ જ કહું છું કે તો આપણે કોઈ પણ ઉપર કોઈ ના હોય, સુરાપુરા અમારા હોય, તમારા હોય, દાદા હોય, માતાજી, કોઈ ઉપર આપણે કિશોર ઉછારવાની આપણે કોઈ એની અધિકાર નથી ભાઈ, હું એમ કહું. અને આ એક છે, મારી વાત પહેલા સાંભળો. આ આપણે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર, તો તમે મારા ભાઈ છો, મારે કેવું પડે છે, તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા. બેન એ બધું ઇતિહાસ જે છે ને, સુપ્રીમ કોર્ટે કીધું આ બધી વસ્તુ કાલ્પનિક છે. તેથી રામાયણમાં રામ ભગવાન હતા, તેથી બોલપેન નહોતો, કાગળ નહોતો, રામાયણ લખી કોઈને? જે વાલ્મીકીએ જયારે રામાયણ લખીને ત્યારે બેન એને પાંદડામાં લખી છે, લેખન નહોતું. તો આ કાગળનું સંશોધન કોઈને કર્યું? આ રામાયણ લખાણી ક્યાંથી? એનો કોઈ પુરાવો નથી. પુરાવો છે જ ને, વાલ્મીકી ઋષિ હતી, વાલીઓ આપણે ત્રીજા ધોરણમાં ભણતા હોય એમાં આવે છે, વાલીઓ લૂંટારો હતો, ઘર માટે કરતો. પણ બેન એ આવે છે, એ ઇતિહાસ સમજાવવા માટે આવે છે, એનું કોઈ ઇતિહાસ નથી. લંકામાં રાવણની કોઈ જગ્યાએ કઈ છે જ નહીં, હનુમાનજી ક્યાં રોકાણ હતી કઈ છે જ નહીં. આ બધી વસ્તુ માણસને ગ્રંથિ સમજાવવા માટે છે. એટલે હું તો જો બેન તરીકે તમને ફોન કર્યો છે, આ તો હું એમ કહું છું કે આપણે જે હોય, હું તો એ જ કહું. અમે એવું નથી કરતા, અમે કોઈનો વિરોધ નથી કરતા. એ જે જાય છે એને તમે અત્યારે તમે મારે હવે તમે કહો છો ભાઈ તમે કોઈ કઈ કયો માં વાણી સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે જેવું દેખ્યું. તમે કદાચ ચાલો બેન મને ભેગા નથી, પણ કદાચ ભેગા થયા હોય, મારો સ્વભાવ ખરાબ હોય તો તમે એવું કહો કે ભાઈ રામોદ વાળો તો આવો માણસ છે. કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે, કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે વિરોધ કરવો, કોઈ માણસને બોલવું, એ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે. એને કોઈ એવું ન કરાય તમે ભોળા દાદા કઈ કહેતા નહીં, તમે મનસુખભાઈ કઈ કહેતા નહીં. ભાઈ ખરાબ હોય એને કોઈ ખરાબ કહે, કોઈને હારો કહે. અમે તો કોઈને હારાય કહેતા નથી, કોઈને ખરાબે કહેતા નથી. અમે તો એવું કહીએ તર્ક બુદ્ધિથી વિચારો કે કોઈ દેવી દેવતાન પીર પેગંબર આ છે, આ કોરોના ટાણે એક હતા નહીં. ઈ નોટા મારા ભાઈ, પણ પછી આ તો કેટલા 7 વર્ષથી હતું, ત્યાં વરદી બહાર પડ્યું બરોબર દાદાનું. બેન જો હવે જો જે આયા રાજકોટની પાસે ખીજડીયા છે ને, ત્યાં મામાનું ખીજડીયા મામા સરકાર નીકળ્યા હતા. હા ઈ મામા સરકારનું કોઈ નામ લે તો એને એક્સિડન્ટ થઈ જાય, દેવો પરસો દેતા હતા, ત્યાં કઈ નથી. હા ઈ પાળિયાદ ઓલું ગામ છે ત્યાં કાવો કહું પાતા હતા ખાખી. હા એ તો આ કળયુગ છે, હું તો એ જ કહું છું. આ તો પછી વાત કરું છું. આ બધી વસ્તુ દાદરીઓ પ્રવાહ છે બેન. આ જે આસારામ બાપુ હતા ને, આસારામ બાપુ ઈ એનો દબદબો હતો તો કૃષ્ણ ભગવાનની કોઈ મોરલી વગાડતા હતા, જગત એને ઊંધા પડે પગે લાગતી હતી. કેમ કે મુર્દાસ રહ્યા ને એને ગધેડા કાઢ્યા સમાજ છે, એને સારું લાગે કરે. અમારી જેવા આવું ન તમે કહો કે મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા. એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું કે જ્યારે એના ઓલામાંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર, એમ કે બાઈનું વેહ કરી કૃષ્ણ ભગવાન તમે કહો કે મોરલી વગાડતા. ભગવાન નથી કહેતો, આસારામ બાપુનું કહું છું બેન. કૃષ્ણ ભગવાન બાપુ હતો તેવો આ અટાડા કયો છો, પણ જે તે સમયે બધા પગે લાગતા હતા એને ભગવાનના એના ચરણોની રજ લેતા હતા. હું મારા ભાઈના માં બોલા, મારા ભાઈ જ મગાવતો એને બોલું આશારામની સોંપડીને બોપડી. હા પણ બેન એટલે એમ કહી હતું કે જગત એને ઊંધી પડી પગે લાગતી હતી, પણ બાપુ પકડાણા, બાપુનો ભવાડો થયો, બાપા જગત અટાણે ધૂળ ઉડાડે. મારી વાત સાંભળો, મારે હવે નોકરી પરથી ઘરે જવું એટલું જ કહું છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય કહું. હું તો જો મારે હું કોઈને માનતી નહોતી પેલા, પણ અહીંયા ગઈ ને પછી મારે ઘણું દાદા ત્યાંથી સારું છે. એટલે આમાં ઈ તમારી ગ્રંથિ છે, તમારા મનને શાંતિ મળી, ઈ બાકી કોઈને થતું નથી. કાંઈ કોઈ દેવ કાંઈ દેતું નથી. કમાવું તમારે, નોકરી કરવી તમારે, રૂપિયા તમારા અને જસ દેવો બીજાને. આ એવી વસ્તુ છે બેન. પથરા પૂજે હરી મળતા હોય તો કબીર કે મેં તો પૂજું બડા પહાડ. જો એક પથ્થરમાંથી અવાજ આવતો હોય તો કબીરને કાગ બાપુ કે હું તો પથ્થરમાં મોટો પહાડ હોય ને એને સીધું છોડી દઉં. તમે આમ નાથી કેવા રસપૂત છો એ બેન? તમે આમ રસપૂત? ના અમે રાવડી રાઠોડ છીએ. રાવડી રાઠોડ પેલા ઓલા રાણા કરતા. હા એટલે બેન આપણે કહું છું પહેલા આવું બધું હાઈલાઈટ કરે આપણામાં તો થતું આવે છે. રાણા પ્રતાપ હતા, શિવાજી હતા, ઈ બધાની મેં બેન અલગ મેટર છે. ભોળાદારી વાત તો મેટર છે, આખી મેટર છે. આ એક ખુરાપુરાની વાત છે અને ઓલો શિવાજી હતો એ તો એને તો તમને કહું શિવાજીના હાલડા સાંભળો તો પેટમાં પોડીને સાંભળો તો રામ લક્ષ્મણની વાત. હા એમ ઈ તો એમ નહીં. આ ભોળાદ વાળું તમે જો બીજા કહો ને હું તો જાઉં છું. ઈ દેવગતિ છે, ઈ દેવગતિ છે, ઈ દેવગતિ છે. કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય તો ઈ પરચા જો ક્યાંય દેતા હોય એને ભગવાન અમે નથી માનતા. ભગવાનનો કોઈ પરચો ન હોય. આ સૂર્ય ઉગે શું કે ગાયરું કાઢવા વાળો જેનમાં શું સૂર્યનો પ્રકાશ ન પડે એને રી નો ચડે, એને સંત કહેવાય. હવે આપણે તટણ બેન જો કોકને કઈ કીધું હોય તો તમે જો દાનવા હાટો તેને ફોન કર્યો પછી એની હાટો માણસો મર્ડર કરી નાખે. આ આયા એવું ન આવે. આ તો તમે મેં રાઠોડ એમ સાંભળ્યું ને એટલે હું ભાઈ તરીકે તમને કહું છું. હું તો આ કહું બેન મારી વાત સાંભળો કે આપણે બેન ભાઈ તરીકે વાત કરી છે, પણ મારો કહેવાનો મિનિંગ એમ છે બેન કે હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડને ખાલી ડિબેટ બારામાં મર્ડર થઈ ગયું, નટાણીમાં મોટો બોમ્બ આવ્યો એટલે ભગવાન બતાવવાનું હોય ને બધા જેલમાં છે.
આપણે હું તો કહું જેટલું બને એટલું આપણે કોઈનું ખરાબ ન કરવું. હું ખરાબ બોલ્યો નથી, દાનભા વિશે નથી બોલ્યો, પણ હું એવું કહું છું કે ભાઈ તમે આ જે કાંઈ છે એ તમારા પોતાની વસ્તુ છે. તમે દુનિયા જે ભગવાન છે એ જન્મતોય નથી મરતોય નથી, જેટલા જન્મ ધારીને આવ્યા એ બધાય મરી ગયા. રામચંદ્ર વ્યા ગયા, કૃષ્ણ વ્યા ગયા, રામોપીર વ્યા ગયા, તો એકઈ બચા નથી અને આપણે વ્યા જવાના નથી. તો વયા જવાના છે ને, એ તો કોઈના હાથમાં નથી બચાવી શકવાનું. બેન ઈ વાત અમે કરી છે, આ જગતની અંદર કોઈ બચ્યું નથી, કોઈ બચવાનું નથી, તો ભગવાન માનવું કે ને આપણે વ્યા ગયા તો સૂર્યચંદ્ર છે, આપણા બાપ દાદા વ્યા ગયા તો સૂર્યચંદ્ર છે, નાનું આ પવન છે. અને આ તો બધું ઊભું કરવામાં આવે છે. કાલે પડતો દીધો, પાછો પરમ દીધો, કામ થઈ ગયું. એ ભરમાવાનો ધંધો છે બેન. કોઈ દેવ અમે એવું માનતા, પણ અમે બીજા માનતા ના પાડતા કે તમારી ગ્રંથિ હોય, તમારો વિશ્વાસ હોય, તમે માનો, પણ અમારી દ્રષ્ટિએ કાંઈ નથી એવું માની. અમારે જો અમે તો અમારે તો કામ શું છે, સાક્ષાત જોયેલા છે દાદાને. હું દાળ પડતા હતા ને, દાળ પડતો હતો ને, અમારે દાળ પાડવાનો હતો, બરોબર. તો દાળ વાળા ભાઈઓ ની આવ્યા હતા, તો દાદા ત્યાં નીકળ્યા, બરોબર. એટલે દાદા એટલે નાગ. હા, કે ના નાગ નો દાદા નો કહેવાય, નાગ છે દાદા થોડા કહેવાય. તમારા હજી બેન સમજણ ફેર છે. ઈ એક જગતનું જનાવર છે. રાજા મારું કીર્તન ને શર્માયા દાદા છે ને, શર્માયા દાદા બેન ઈ બ્રાહ્મણોએ આપણે સમજાવી દીધા. નાગ છે ઈ જનાવર છે, ઈ નાગણનું બચ્ચું છે. કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વિકળાની. આ ગયું નહીં મુકડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુકડે ને શું કરે. ઈ આખા નાગણે છે ને, નાગના બચ્ચા હોતી ચંદન માં વિકળાઈ ગયું, મુખમાંથી ઝેર નો ગયું. હા, ઈ તો છે. હવે ઈ બટકું ભરે તો બેન દાદા એનો કામ લાગે. મોટા મોટા દવાખાના રાખ્યા, સોમામાં જનાવર કરડે છે ને, તો કોઈ ડોક્ટર કીધું નહીં કાંઈ વાંધો નહીં, દાદા આવી જાય ઉપાધિ કરો માં જીવી જા. દાદા સીધા ફીંડલું વાગ્યા ને, આપણો એકનો દીકરો હોય ગમે હોય મરી જાય. નહીં, તમારે ખતરો કરવો છે અમારા રાજપરાનો. હા, ના કરડે મરી જાય. રાજપરા પાસે ના કર્યો હોય ને, હા, અને તમે કાંઈ રાજપરા શર્માયા નામ લ્યો અને ગમે એની ફાળકી આપણે નાખી બેન દો. અમારા ગોંડલની અંદર સાંભળો બેન, અમારા ગોંડલની અંદર શર્માયા દાદાની નું હાલે, સુકવાલાની હોસ્પિટલ છે, સ્પેશિયલ જનાવરની હોસ્પિટલ છે. નાગ ભડકું જે કર્યું હોય ને એની સ્પેશિયલ ઝેરી જનાવરની હોસ્પિટલ છે બેન. તો ત્યાં આપણે શર્માયા દાદા બેન છે ને, જો ઈ શર્માયા દાદા એવડી તેવડી હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી, તો ઈ શર્માયા દાદા દવાખાના આગળ બેહાડી દે, ગાવડિયાને ઇન્જેક્શન ના બાટલા દવા ઉછળાવીને શર્માયા અગરબત્તી કરીને પૈસા લાગી દે, ઝેર નો ચડે બેન. ઈ ધંધો કરવા થોડા ભીલા બેઠા. પણ બેન દેવની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણસ હોય જેની પાસે પૈસા નો બિચારા વ્યાજમાં આવીને ડોક્ટર નથી, તો શર્માયા અગરબત્તી કરે બધી નો જાય. અમારે તો ત્યાં બસ બધા હતા, આજુબાજુમાં બધા ઈ કઈડો ન હોય. મારે મોટા બેન એવું કહું કે મને છે ને ફલાણા દેવ સપના સીધા મને જનાવર કહ્યું તો મારા દાદાના પડતા હતો, તો મને કઈ થયું નથી, એનો પુરાવો હું. હા, તો તમે પણ એમ કરો ને ભાઈ તરીકે, હું તમને કહું ભોળા જાવ, તમને ક્યાં રોકે? મારે ક્યાંય જવાની જરૂર નથી બેન. મારો બાપ જીવે છે, એના જેવો મારા બાપ બીજે ક્યાં ગોતવા જાવો? મારો બાપ જીવે છે, જેને પોતે ભૂખ વેઠી મને મોટો કર્યો, હવે બીજા બાપ મારે ક્યાં કરવાની જરૂર છે? જેના બાપ જેના માઈ કાંગલા હોય એ બીજા બાપ ગોતવા જાય, બાકી અમારો તો ઘરે બાપ બેઠો છે. પણ ઈ દાન બાબા કોઈ જ કહે છે, મને હું કામ પગે લાગો? હવે તો ઈ તો બધા ઈ કહે છે તો આ પ્રજા તો હું લેવા જાય છે? ઈ તો બેન અમે કહી છે, અમે કાંઈ કહેતા જ નથી. તો તમે કીધું દાન ના પાડે, ના પાડે દાદા સુખી પૂર. ક્યાં દાદા? દાન બાબા. દાન બાબા પુરિયા ને ઈ ભગવાન નથી, દાન બાબા માણસ છે. ઈ ભગવાન નથી, બિચારો ઈ જ કહે છે. તો મને હું લે પગમાં પડો, ઘરે જઈને મા બાપને પગમાં પડો. તમે સમજતા નથી બેન, આને એમ થઈ ગયું દાન બાન પગમાં પડી જાય તો હોના બિસ્કિટ ઉતરે, પણ ઈ કોઈ દી ખાય ઘેર ખાય. આ બધા ઈ આપણે લેવા જાય છે. દાન બાબા કો ના પાડે છે. હું કાઈ કોઈ દેવી શક્તિ કે એવું નથી ભાઈ, કે મને તો દાદા ને મહાદેવ ને ઈ બોલાવે, ઈ કહું બાબા તમને. હા બેન, આ બધી વસ્તુ છે ને ઈ પોતાની ગ્રંથિ છે, પોતાનો વિશ્વાસ છે. આપણા વિશ્વાસથી આપણે મને કાલ રાતે સપનું સીધું હવારામ થવાનું બેન કાઈ નો થાય, ઈ રેનકા સપના હે. હાલો તો જય ભવાની. હા બેન, હવે આપણે શું કામ કરો છો? ક્યાં ગામ રહ્યો છો? ભાવનગર મારું પીએ છે. હા, તમે બેન છો. હા બેન, મારે આપણે જાગૃત નાગરિક હો અને તમારો ઓડિયો આપણે વાત કરી ઈ વાયરલ જો કરવાનો હોય તો બેન તમારો ફોટો મોકલજો કે આપણે બેનભાઈ જે વાત કરી. ના બેનભાઈ વિશે છે, હું ભાઈ છો એટલે ને વાંચીને વાત કરી. જે કાનો આ તો તમે આપણે ભોળા વિશે જે ચર્ચા કરી. હું સમજાવું છું, ભોળા વિશે આપણે જે છું તમને સમજાવવાનું કે આપણે હું પણ બેન હું સમજેલ છું, જે ગાંડો હોય એને સમજાવવો પડે. હું તો બહુ સમજેલ માણસ છું. મારું ભાઈ જ નહીં ગયા પછી આપણે હું ખોટી રામાયણ કરવા. બેન હવે હું સમજેલ છું, ગાયક કલાકાર છું. હા, એટલે તે હું ગૌતમ બધી બોલું છું ને એટલે બહુ હારમાં ગયો એટલે મને ખબર પડે. હા, કાઈ વાંધો નહીં બેન, એટલે ઈ કાઈ ઉપાધિ કરો માં. અને દાન ભારિયા ને ઈ કોઈ ભગવાન નથી, એના પૈમાં કોઈ દેવ આવતા નથી. એમાં ઈ ભગવાન ઈ તો પોતે કહે છે કે નથી હું ભગવાન, તમે અહીં આવો માં પણ ઈ ભગવાન જો ઈ ઓડિયો ની અંદર એમ કહે છે ભાઈ મારું આમ કરવાથી એના ન્યા પણ આમ થઈ જાય ને સપના થઈ જાય. હું અમે બે ત્રણ દી વાતો કરીએ છીએ, ભોળા દ્વારાની વાતો કરીએ છીએ, ફોન આવે છે એની વાતો કરી, મને કોઈ સપને છે જાની. હા એમ કેમ અમારો વિચાર જ નથી, એટલે અમે સપના નો ચડે. સપના કોને ચડે? જે આખો દી વિચાર કરતા હોય એનો એને. ના હું તો જો હાથું માનજો, મારા બે ભૂવા છે ને તોય હું નહીં માતાજી તાવું ને માનું, બાકી બાપા સીતારામ. અમે એકઈ માને માનતા નથી. હું મારી માને માનું કેમ કે કવિ ટાટ બાપુએ કીધું કે જેનો ટાટને ઘાટ ઘડાય નહીં, જેનો રાજવે તોલ તોળાય નહીં. આ દુનિયામાં બધું ચૂકવાય પણ એક માના અહીંયા ન ચૂકવાય નહીં. બાપા બધું ચૂકવાય જાય પણ માના ધામણ ન ચૂકી શકો એવી એકઈ દેવીની તાકાત નથી. હા પણ એટલે અમુક પણ જરા તમે જોવો કળજુગ છે. બેન કઈ યુગમાં એ બેના કળજુગ છે ને ઈ જુગા જેવો યુગ આવ્યો. સતયુગની અંદર મોબાઈલ નહોતા, દ્વાપરની અંદર મોબાઈલ નહોતા. અટણ બેન આપણે વાતો કરી તમે ભાવનગર ને હું ત્યાં ગોંડલ તાલુકામાંથી બોલું. તમે વિચાર તો કરો, આ કઈ માતાજી આનું સંશોધન કર્યું છે? આ 33 કરોડ દેવતામાંથી આ માતાજી કઈ? આ માતાજી એકાદ અંદર કઈ કોઈ દેવ તો પૂરાનું નામનું કઈ કાલે કાલે બોલ્યા હતા ને તો પછી મોબાઈલમાં ટાવર ગયો કે હજી આવ્યો નથી, દાન બાપા મોબાઈલ લઈ જાવ છો. કોણ બોલ્યું? કોઈ કદાચ કોઈ દેવનો વિરોધ કરે અને આમાં ટાવર ગયો જાય, મારું નેટ આવી ગયું, મારા ટાવરમાં વાત કરતી બેન થઈ ગઈ, તો કા મારી તો મારે પૂરા અપમાન કર્યું, મારી મારા ટાવર આવી ગયો, મારી વાત કરતી બેન થઈ ગઈ. ના એવું ન હોય, હું કોઈને ન માનતી, પણ છોકરા વાળા માનતી હતા જરા સીધા આવ્યા. બેન આપણા પોતાનો વિશ્વાસ છે બેન, ઈ કોઈનું નથી, આપણા પોતાનો વિશ્વાસ છે. કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન, તમે જ્યારે તમને સમજાઈ જાય ત્યારે તમે પોતે એમ ખરેખર આ જગતની અંદર આવતા છે ને, કે જગતની અંદર આપણા ધણીને હાઈસો ને બીજે જઈને આપણે પૈયે લાગી. ઈ બેન ભગવાન તો આવડો પતિ,
હા ઈ તો છે જ ને. બેન બીજા કોઈને મગે લાગ્યા એને કાંઈ મારો બાપ છે એનાથી મોટો એ ભગવાન નથી, મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયામાં નથી. મને 9 મહિના ઉપાડ્યો, એ મને ભીનામાંથી કોરામાં હુવડાવ્યો, મને હાલેડા ગાઈને મોટો કર્યો. આવી એકે દેવ ખરી તમને ઘોડિયામાં નાખી નીકળ્યા હોય? પણ અત્યારની પરણા કાંઈ નથી રાખતી ભઈલા. એ બેન ઈ નથી રાખતી. આપણે સંસ્કાર નો પાય, આપણે માતાજી પૈકે લગાડ્યા એટલે ઓલા બિચારા શું કર્યું માનતા ઉરાચ્યું, એને શું જ્ઞાન હોય? એ તમે તમારા છોકરાને ભણાવશો નહીં, બધા ભૂવા થાય. ઈ વાત સાચી હો. જો માતાજીના ભૂવા ન કરવા હોય, માનતા ના કરેલા નો લેવાય. બેન ઈ વાત સાચું કીધું તમે. જો મને કોઈ વિશ્વાસ છે. સાંભળો, કોઈ છોકરા જેના ભણ્યા નહીં હોય ઈ બધા ભૂવા છે. હા જેના છોકરા ભણ્યા નહીં હોય ને એના જ્ઞાન નહીં હોય એને ઘરે બાયું ટેક છે ને, કેમ કે ઓલી બાઈ કહે કાંઈ ને આપણે સમજીએ કાંઈ. હા હા ઈ કેમ વાત. કે એનામાં શિક્ષણ નથી. શિક્ષણ છે નહીં મોટો દેવ ભણ્યો ઈ. હા કલેક્ટર સાહેબ પાસે જાવ ને, દાનભા બાપુને જો કદાચ પ્રોગ્રામ કરવો હોય તો એને કલેક્ટર પાસે જવું પડે. ભોળાદારો દેવમાં ભરોસો રાખત ન થાય, એને મામલતદારની મંજૂરી લેવી પડે કે મારે કાલે ફલાણા ઠેકાણે આ બાબતની અંદર ફલાણા મોદી સાહેબ પધારી રહ્યા છે કે ફલાણા સાહેબ પધારી રહ્યા છે, જેથી કરીને ચાતો બંદોબસ્ત મૂકવો છો. ઠીક હાલો જય ભવાની. જય ભવાની. યુટ્યુબમાં વાયરલ કરી તો ના ના હો ભાઈ હું કામ કરી કરવી અરે પણ બેન આ કેવી સરસ સરતા થઈ હારે મારી છે તો સમાજ થયો છે બેન. જો આમાં એવું છે કે આ તમે એક આપણે બેનભાઈ તરીકે જે વાત કરી ને એનો સમાજ